નમસ્કાર, ઠોકશાહીમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે તુષાર બસિયા. લોકશાહીના બદલે ઠોકશાહી શબ્દનું પ્રયોજન કોઈ ભૂલથી થયું હોય તેવું પ્રયોજન નથી. આ વાસ્તવિકતા છે, કારણ કે રાજ્યમાં 66 નગરપાલિકાઓ માટેની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલે છે અને સ્થાનિક સ્વરાજમાં સ્વરાજ ક્યાં ગાયબ છે એ શોધવું પડે એ પ્રકારના આક્ષેપો સામે આવી રહ્યા છે. વિગતે વાત કરીએ આ ઠોકશાહીની અને ઠોકશાહીના પરિણામોની, જે આપણે ભવિષ્યમાં ભોગવવાના છે અને વર્તમાનમાં ભોગવી રહ્યા છીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે તેવું તમને કહેવામાં આવે છે, પરંતુ ચૂંટણી કેવી ચાલી રહી છે તમારે નક્કી કરવાનું છે. લોકશાહી દેશના તમે નાગરિક છો કે પછી ઠોકશાહી દેશના અધિકારીઓના ગુલામ છો, એ આપણે વિચારવાનો વખત મને લાગે છે આવી ગયો છે. કારણ કે ગામે ગામથી બુમરાણ મચી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા કે સત્તા પક્ષના નેતાઓ, મળતિયાઓ કે ઉમેદવારો દ્વારા તેમના ટેકેદારોને ફોડી નાખવામાં આવે છે. ટેકેદારો સોગંદનામા રજૂ કરે છે કે આ સહી અમે નથી કરી અને ટેકેદારી પરત ખેંચીએ છીએ. ઉમેદવારી રદ થાય છે અને તેના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સીધો ફાયદો થાય છે. આમ આદમી પાર્ટીના કેટલાક સ્થળો પરથી એ પ્રકારની ફરિયાદો ઉઠાવતા ઉમેદવારો અને નેતાઓ જોવા મળ્યા કે મંત્રીના પુત્ર, ખાસ તો ખંભાળિયામાં ઈશુદાન ગઢવીએ કહ્યું કે મંત્રીના પુત્રના કહેવાથી આરઓ દ્વારા તેમના ઉમેદવારના ફોર્મ રદ કરવામાં આવ્યા કોઈના કોઈ બહાના હેઠળ. એ જ પ્રકારે કાલાવડમાં પણ આમ આદમી પાર્ટીના નેતા શિવલાલ બારસિયાનું કહેવું છે કે તેમના મહિલા ઉમેદવારને તેમના દાદાના દાખલાઓ મંગાવવામાં આવે છે અને એ પણ આખરી દિવસોમાં, અને જેમની પાસેથી આ દાખલો મેળવવાનો છે એ જ અધિકારી પાછા ચૂંટણી અધિકારી છે. તેમની ફરિયાદ એ જ પ્રકારની છે. તો એક અન્ય વ્યક્તિ જેઓ જસદણથી ફરિયાદ કરી રહ્યા છે, તેમનું કહેવું છે તેમને પણ પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે સામા પક્ષવાળા તરફથી. અને એવી જ ફરિયાદ કોંગ્રેસના અધ્યક્ષ જૂનાગઢથી કરી રહ્યા છે કે માણાવદર, માંગરોળ, બાંટવા, જૂનાગઢ બધે અમારી આવી ફરિયાદ છે કે ટેકેદારોને ધમકાવવામાં આવે છે, ડરાવવામાં આવે છે. અમદાવાદની નજીકમાં જ સાણંદ છે અને આ સાણંદમાં પણ આવી ક્યાંક ને ક્યાંક રમખાણો ચાલી રહી છે તેવા સમાચાર મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રમુખે જ ઉમેદવારી પરત ખેંચી લીધી છે, ત્યારે આમ આદમી પાર્ટીનું તો ત્યાં કહેવું શું કે વજૂદ રહ્યું કે ન રહ્યું. તો કેટલાક ઉમેદવારો પોતાના ટેકેદારોને ફોડી ન નાખે, ઉઠાવી ન જાય, ડરાવી ન જાય, ધમકાવી ન જાય માટે ફાર્મ હાઉસ, રિસોર્ટ અને હોટલમાં ખસેડી રહ્યા છે. આ લોકશાહી છે કે ઠોકશાહી? આ મામલે ક્યાંક ક્યાંક તો પોલીસમાં અરજીઓ પણ થઈ છે, ક્યાંક ક્યાંક તો આ મામલે રિટર્નિંગ ઓફિસરને વાત પણ કરવામાં આવી છે, રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ ઠોકશાહીનું પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ. કારણ કે હવે વન નેશન વન ઇલેક્શન નહીં, કદાચ નવો કાયદો લાવવો જોઈએ. વન નેશન નો ઇલેક્શન. ચૂંટણી જ કરવાની જરૂર નથી. ચૂંટણી કરો તો આ બખેડા થાય, ખોટા ફોર્મના પૈસા ભરવા, ઉમેદવારી માટે મહેનત કરવી, પેટ્રોલ ડીઝલ બગાડવા, ગામમાં પ્રચાર માટેની તૈયારી કરવી, ટેકેદારો શોધવા નીકળવા, ટેકેદારોનો ટાઈમ બગાડવો. અને એક તો આપણે 24માંથી 48 કલાક કામ કરવા માટેનું વિશ્વગુરુ મહાન દેશનું પ્રોડક્શન હાઉસ છીએ અને ત્યાં આપણે આવા સમય બગાડવાના ધંધા કરાય ન કરાય. ચૂંટણી રદ કરી દેવી જોઈએ. મત લેવાનું કોઈ કામ નથી. આમ પણ નોટાનો અધિકાર તમને આપ્યો છે, પણ નોટા તો મનોરંજન જેવું સાધન છે. નોટાથી તમે ઉખાડી શું લો છો? આ તો તમને ઘરે બેઠા બેઠા ચડ ઉપડે છે કે મારે મતદાન દેવા માટે મતદાનના બૂથમાં ઘૂસવું છે, મારે જોવું છે કે મતદાન બૂથમાં કેવા ભાવાળાઓ ચાલે છે, એટલા માટે કદાચ તમારે મત કોઈને નથી દેવો અને ખાલી બૂથના દર્શન કરવા છે, તો તમને નોટાનું બટન પકડાવ્યું હોય એટલો તો નોટાનો તમારી પાસે પાવર છે. તમે મનોરંજનનું સાધન છો, તમને લાગે છે તમે મતદાર છો. એ પ્રકારનો ઘાટ ગુજરાતમાં રચાઈ રહ્યો છે અને આવો ગુજરાતમાં જ રચાયો છે એવું કહેવું પણ અતિશયોક્તિ ભર્યું રહેશે, કારણ કે દેશના ખૂણે ખૂણેથી અનેક પ્રકારની ફરિયાદો ઉઠતી રહી છે. ચૂંટણી પંચની વાત કરવી કે ન કરવી એ પણ વિચારવા જેવી વાત છે, કારણ કે કયા પંચની વાત કરવી, કયો પંચ ચૂંટણી કરાવે છે એ જ સમજાતું નથી. દર વિનાની ચૂંટણી, લેવલ પ્લેઇંગ ફિલ્ડ એટલે કે સમાન રીતે ચૂંટણીઓ, આ બધી જ વાર્તાઓ સારી સારી લાગે છે. બંધારણમાં કેટલાય કાયદા છે ચૂંટણીઓ માટેની, કેટલીય વાતો છે, કાયદાની જોગવાઈઓનો તો ઢગલો છે, પરંતુ આ લોકશાહી દેશમાં આપણને ઠોકશાહી ફાવી ગઈ છે.
કારણ કે લોકશાહી કઈ રીતે જીતે તો એ મતદારો લોકશાહી દેશના નાગરિકો હોવા જોઈએ. ભયમુક્ત ચૂંટણી થાય, ભયમુક્ત રીતે મતદાન કરે અને મતદાર પણ એટલો સજાગ હોય. મતદાર જ્યારે આવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે બહાર આવી અને માંગણી કરે. મતદાર જાગૃત હોવો જોઈએ. મતદારને પોતાના ગામની, પોતાના દેશની, પોતાના કાયદાની, પોતાના બંધારણની સમજ હોવી જોઈએ. મતદાન કરનારો મતદાર પોતાના અવાજને ઉઠાવી શકવો જોઈએ, જેને બંધારણમાં આપણે 19(1) કહીએ છીએ કે આર્ટિકલ 19 કે એમને પાવર આપ્યા છે, સત્તા આપી છે બોલવાના અધિકારની. પરંતુ જ્યારે મોં સિવાય જતા હોય છે, પોલીસ આગળ થતી હોય છે, વિરોધ પ્રદર્શનમાં અટકાય તો ધરપકડ થતી હોય છે અને આવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે જેને આપણા બંધારણના ઘડવૈયા, આઝાદીના લડવૈયા લાવવા માટે લડી અને મરી ગયા, છેવાડાના માણસ સુધી એનો નેતા ચૂંટેલો છે તેવું લાગવું જોઈએ. પોતાનો જનપ્રતિનિધિ બેસાડી શકે જેથી તેને સવાલ કરી શકે કે તમે અમારા માટે શું કર્યું. એક તો આપણે ચૂંટણીઓ 2 વર્ષ ડિલે કરીએ છીએ અને ફરી ચૂંટણીઓ તો કેવી થાય છે અત્યારે જે ગુજરાતમાં આક્ષેપો સામે આવી રહ્યા છે રાજકીય પક્ષોના, તેવી થાય છે. તો આને લોકશાહી કહેશો કે ઠોકશાહી? અને તમે હવે જરૂરથી અમને જણાવજો કમેન્ટ બોક્સમાં કે વન નેશન વન ઇલેક્શનના બદલે વન નેશન નો ઇલેક્શનનો કાયદો લાવવો જોઈએ કે ના લાવવો જોઈએ. અને તમે આ લોકશાહીને ઠોકશાહી સમજો છો કે લોકશાહી? સ્વતંત્રતા અભિવ્યક્તિની છે, અમે બતાવી રહ્યા છીએ. આ અવાજ તમારો છે, જે તમે નથી બોલી શકતા એ બોલવાની અમે હિંમત કરીએ છીએ. વધુને વધુ વિડીયો શેર ફોરવર્ડ કરો જેથી રાજ્યના દરેક મતદાર સુધી આ વાત પહોંચે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે